જય માતાજી. અત્યારે ઓનલાઈન ગેમિંગ, ઓનલાઈન ટ્રેડિંગ વિડીયો એટલા બધા ધૂમ મચાવી રહ્યા છે અને મોટા મોટા ઇન્ફ્લુએન્સર, મોટા મોટા એક્ટરો આ વિડીયોને પ્રમોટે કરી રહ્યા છે. મને ક્યારેક વિચાર આવે કે તમે જ્યારે આસમાન જોતા હો, ત્યાં તમારા લાખો કરોડો ફોલોવર્સ, ફેન્સ હોય, ત્યારે તમારી એક જવાબદારી બની જાય સમાજ પ્રત્યેની, કે સમાજ કોઈ ગલત દિશાએ ન દોરાય. બરાબર? જાણતા કોઈ છોકરો ગેમના રવાડે ચડ્યો, કોઈ છોકરાઓએ આવી રીતે ગલત રસ્તે ચડ્યા, તો આના જવાબદાર કોણ? એના ઘરમાં રૂપિયો છે કે નહીં, ક્યાંથી લાવે છે, કોની પાસેથી ઉછીના પાસીના લીધા છે, કોઈને ખબર હોય. જાણતા એના માતા પિતાનો નિહાપો આપણને લાગે. એટલે આ વસ્તુ, આ ધંધીના ન કરાય. કરવાવાળા ભલે કરતા, એ લોકોને ઉપરથી બંધ કરવું હોય તો કરે, ન કરે તો કાંઈ નહીં, એનું ચાલવા જોઈએ અને હાલે એવી રીતે. પણ મારું એવું માનવું છે કે દેશના સાચા નાગરિક તરીકે એક ફરજ બને છે કે દેશની યુવા પેઢીને ગલત રસ્તે ન દોરો. મને કેટલી એવી ઓફરો આવી ટ્રેડિંગના વિડીયોની, ગેમિંગના વિડીયોની, જે હજારો લાખોમાં, પણ મેં ક્યારેય એ વિડીયો નથી બનાવ્યો. આજકાલ પૈસા કોને નથી ગમતા, પણ એવો પૈસો ઘરમાં ન આવવું જોઈએ કે જેમાં કોઈનો નિહાપો લાગી જાય. સમજે અને વંદન. જય માતાજી.